અરે વાહ જિગ્નેશભાઈ, ફ્લેટ તો જોરદાર છે હો. મસ્ત અગાસી જેવી બાલ્કની અને ફૂલ ફર્નિચર પ્રીમિયમ. આવો કંઈક ફ્લેટ હોય તો મને કહો ને. મારું 75 લાખ સુધીનું બજેટ છે. યુનિવર્સિટી રોડ ઉપર હોય ત્યાં ક્યાંક. તો આ જ ફ્લેટ છે યુનિવર્સિટી કોલેજથી નજીક, મિલ સિટીની અંદર, 1100 કાર્પેટ, 3 BHK, ફૂલ્લી ફર્નિશ ને જે કહેવાય ને એક્સક્લુઝિવ આ ફ્લેટ છે. તો ચાલો વિઝિટ કરાવી દો. અત્યારે આવી ગયા છીએ આપણે લિવિંગ એરિયાની સિટિંગ બાલ્કની છે. તમે જુઓ છો અત્યારે ગાર્ડનિંગ ક્લાયન્ટે કરેલું છે, ઓનરે કરેલું છે. તો આટલી મોટી સાઇઝની તમને નાની ટેરેસે કહી શકો અથવા સિટિંગ બાલ્કની બી તમે કહી શકશો. કનેક્ટિવિટી આપણા લિવિંગ એરિયામાંથી રહેવાની છે. સોફાનું અરેન્જમેન્ટ એક તમને મોટી સાઇઝમાં સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા મળી જાય છે. વચ્ચે બે ટીપોય આવી જાય છે અને એલ શેપમાં નોન્જર સાથેનો સોફો મળવાનો છે. સાથે જ તમને પીઓપી, લાઇટ્સ, કલર એક્સક્લુઝિવ અને જે કહેવાય ને કે ડિઝાઇનર ફર્નિચર છે. કલર કોમ્બિનેશન ખૂબ સારું છે. ટીવી યુનિટ બી જોઈ શકો છો. તો એકદમ પેનલિંગવાળું ટીવી યુનિટ તમને મળવાનું છે. ફેસિંગની વાત કરીએ તો સેફ્ટી ડોર લાગેલો છે અને વેસ્ટ ફેસિંગ મેઇન ડોર તમને આ મળી જાય છે. ત્યાંથી જ વાત કરીએ આપણે ડાઇનિંગ સ્પેસ. તો અહીંયા ડાઇનિંગ ટેબલ રાખેલું નથી, પણ આ સ્પેસ છે તો 4 સીટર આરામથી તમારું આમાં ડાઇનિંગ સેટ થઈ જશે. ત્યાંથી જ નજીકમાં આપણે હવે જોવાનું છે કિચન. તો આવી જાય છે તમારા કિચન એરિયામાં. કિચનની સાઇઝ મોટી સાઇઝ છે. લેન્થમાં બી લાંબુ મળવાનું છે. ચીમનીનું પ્રોવિઝન કરેલું છે. સ્ટોરેજ માટેની નીચે ફૂલ સ્પેસ છે. સ્ટોરેજ માટે કાંઈ ઘટે એવું નથી. ગેસની લાઇન આવી જાય છે, વિન્ડો આવી જશે, આરઓનો પોઈન્ટ આરઓ સાથે જ આવી જશે. અને જોઈ શકો છો પાછળની સાઈડ સર્વિસ પ્લેટફોર્મ, તે પણ મોટી સાઇઝનું, ઉપર ને નીચે સ્ટોરેજ સાથે. સ્પેસ જોવો છો, આ સ્પેસમાં તમારું ફ્રીજ અથવા આનાથી મોટી સાઇઝનું ફ્રીજ છે તે બી અહીંયા આરામથી આવી જશે. અને કનેક્ટિવિટી મળી જવાની છે આપણને વોશ એરિયાની. તો આ થઈ જશે તમારું વોશ એરિયા. ફર્નિચર સાથેનો ટોટલી જેટલું ફિક્સ અને મૂવેબલ ફર્નિચર છે સાથે જ આ ફ્લેટ આપવાનો છે. સૌથી પહેલાં આમાં આપણે જોશું માસ્ટર બેડરૂમ. તો માસ્ટર બેડરૂમની સાઇઝ ખૂબ સારી સાઇઝ મળવાની છે, કારણ કે એમાં કિંગ સાઇઝનો બેડ તમને મળે છે. તો આ થઈ જશે તમારો કિંગ સાઇઝનો બેડ. એર સર્ક્યુલેશન માટે વિન્ડો. અહીંયા તમને મળી છે કબોટ અને એની ઉપર સ્ટોરેજની સ્પેસ. અને મારી લેફ્ટ સાઈડમાં છે તો આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. તો હરેક બેડમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની તો મળવાની જ છે. અહીંયા આવી જાય છે આપણું ડ્રેસિંગનું પ્રોવિઝન. અને આ બેડરૂમમાં થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. ત્યાંથી જ આપણે સેકન્ડ બેડરૂમ જોવાનો છે. તો આ ફર્સ્ટ માસ્ટર જોયો, સેકન્ડ બેડરૂમ છે સામે આપણને ઓપોઝિટ મળે છે. એની મિડલમાં જ બેસિંગનું પ્રોવિઝન. તો આ થઈ જશે તમારું બેસિંગનું પ્રોવિઝન. અને સાઈડમાં સ્ટોરેજ માટેની જગ્યા બી આપેલી છે. આ થઈ જશે આપણું કોમન ટોયલેટ બાથરૂમ. ને આપણે કહીએ ચિલ્ડ્રન અથવા ગેસ્ટ બેડરૂમ, તો આ થઈ જશે તમારી ગેસ્ટ બેડરૂમની સાઇઝ. તો આમાં બી તમને ફૂલ્લી ફર્નિશ મળવાનો છે. બેડ આવી જાય છે, કબોર્ડ આવી જાય, સ્ટોરેજ માટેની સ્પેસ. અને આમાં બી થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. એટલે ફર્સ્ટ બેડરૂમ આપણે જોયો, સેકન્ડ બેડરૂમમાં બી બાલ્કની મળે છે. અને હવે આપણે જોવાનું છે થર્ડ બેડરૂમ. આવી ગયા છીએ થર્ડ બેડરૂમમાં. તો આ બી ફૂલ ફર્નિશ તમને બેડરૂમ મળવાનો છે. કિંગ સાઇઝનો બેડ છે. બે બાજુમાં સર્વિસ ટેબલ આવી જાય છે. એક બેક સાઇડ વિન્ડો આવી જાય છે નાની સાઇઝની. અને આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. અને આ છે કબોટ. ઉપરની સાઈડ આવી જાય છે સ્ટોરેજ. અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો ફ્લેટ છે રાજકોટના મિલ સિટી એટલે યુનિવર્સિટી રોડથી નજીક મિલ સિટી જે કમ્પાઉન્ડ છે તેમાં ફ્લેટ આવેલો છે. બિલ્ડિંગની વાત કરીએ તો અંદાજે 5 વર્ષ જેવું આ બિલ્ડિંગ જૂનું રહેવાનું છે. એટલે આપણે એને જૂનું ન કહી શકીએ, બિલ્ડિંગ નવું જ કહી શકીએ. વેલ મેન્ટેન આ ફ્લેટ છે. એક માળે 2 ફ્લેટ આવેલા છે. પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો જાય તે પહેલાં ફટાફટ તમારા રિલેટિવ અથવા મિત્ર સર્કલમાં વિડીયો શેર કરી દેજો. આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. હું જિગ્નેશ મસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.